ગુમાવીએ ત્યારે પૈસા હોય ત્યાં સુધી વાંધો ના આવે, ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. પણ ન હોય તો તમારી જ ગાડીમાં ફરતો હોય, તમારો જ પાન માવો ખાતો હોય, તમારા ગાંઠિયા ખાતો હોય, તમારી ભેગા જલસા કરતો હોય, તમારા કપડા પહેરતો હોય, એ જ વ્યક્તિ તમારી પાસે પૈસા ન હોય એટલે ગલી બદલી જાય કે આ વળી પાછો ઓછી ના માગશે તો સ્વાર્થ છે ને. અહીંયા પરમાત્મા એમ કીધું છે કે નત્વા હરિ સદાનંદ બાલબોધ. ષોડશ ગ્રંથ ની ખબર પડે જ ને વૈષ્ણવો કે નહીં? હા, હાથ ઊંચો કરો છે નહીં? ખેર નત્વા હરિ સદાનંદ બાલબોધ પહેલો શ્લોક. સર્વ સિદ્ધાંત સંગ્રહ. હે વલ્લભ, હે गिरिराज गोवर्धन नाथ, हे प्रभु बाल प्रबोधनार्थाय वदामि सुविनिश्चितम्. प्रथम श्लोक बालबोध षोडश ग्रंथ ની અંદર વલ્લભાચાર્ય મહાપ્રભુજી ને બड़े प्यार से पहला श्लोक માં નિવેદન કર્યું વૈષ્ણવ માટે. નત્વા હરિ સદાનંદ. ભગવાન કેવા છે? વાલો આનંદ પરમાનંદ કહેવાય. આવડે કે નહીં? હા, તો વાંધો. અહીંયા એમ કીધું સદાનંદ. પછી કેવા છે પ્રભુ? સર્વ સિદ્ધાંત સંગ્રહ. બધા સિદ્ધાંતોનું મૂળ પ્રભુ છે. પ્રભુ સર્વ સમર્થો હિ નિશ્ચિતમ યથા વ્રજેત. પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ બહુ સુંદર ભગવાનને એક બિરુદ આપ્યું છે. પણ ઠાકોરજી તમને મને પ્રેરણા આપે છે. કેવી રીતે આપે? મોટા બનીને નહીં. મોટાની વાત હજી કોઈ ન માને, પણ નાનાની તો માનવી જ પડે. મોટો આવીને કઈ કે આમ ને આમ કરો તો આપણે કે નહીં, એ નથી કરવું, તું કે હું થોડો કરું. નાનો છોકરો આવીને જીદ પકડે તો હા ભાઈ આપણે ન કરીએ તો બાજુ બેઠો એમ કે ભાઈ જાને લઈ જાના ને, જોતું હોય લઈ દે ને, તોરે ન લેવું હોય તો હું લઈ દઉં. ત્યાં ખબર પડે કે ઓહો આટલી જ વેલ્યુ. અહીંયા એમ કીધું કે ભગવાન કેવા છે? પુષ્ટિપતના ઠાકોરજી મેરે વૈષ્ણવ કે ઉપર જો બિરાજમાન ભગવાન આપણી ઉપર જે પધારે છે મહાપ્રભુ